તાપી જિલ્લામાં ઉત્કર્ષે દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા આજરોજ દિવ્યાંગ બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને નવા શૈક્ષણિક વર્ષ માટે તેમને ઉપયોગી સામગ્રી મળી રહે તે હેતુથી દફતર તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાભાવી કાર્યક્રમ સોનગઢ નગરપાલિકાની ફાયર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ બાબુભાઈ ગામિતના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો। પોતાના જન્મદિવસની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડતા રણછોડભાઈ ગામિતે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં સેવાભાવી ટ્રસ્ટીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રણછોડભાઈ ગામિત દ્વારા ટ્રસ્ટને આપવામાં આવેલી સરાહનીય સહાય બદલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકો અને તેમના વાલીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। મારું નામ રણછોડભાઈ બાબુભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા ફાયર સમિતિ અધ્યક્ષ। આપ શું કરી રહ્યા છો? અહીંયા તમે આવ્યા છો, શેના માટે આવ્યા છો? આજે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમના બાળકોને નોટ અને દફતર વિતરણનો કાર્યક્રમ દર વર્ષે થાય છે, ત્યાં મને બોલાવે છે અને હું ત્યાં આવીને મારી હાજરી પૂરું છું અને મારાથી જે સાથ સહકાર અપાય તે હું આપું છું અને મને આ કાર્ય દ્વારા ખૂબ જ આત્મિક આનંદ થાય છે। બહુ સરસ રણછોડભાઈ, તમે દિવ્યાંગોને આ પ્રમાણે મદદ કરી રહ્યા છો અને દરેક પ્રોગ્રામમાં તમે આવો છો એમ કહો છો। તમે આવા દિવ્યાંગોને જે મદદ કર્યા છો તે બદલ તમારો આભાર। IHRPC ન્યૂઝ તાપી સોનગઢ।